નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે ગુજરાત સરકાર દ્વારા આ કર્મચારીઓને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ભૂપેન્દ્ર સાહેબ પટેલ સાહેબ દ્વારા યુનિટ દીઠમાં ₹20નો વધારો કરવામાં આવી રહ્યો છે. વીસી કર્મચારીઓ માટે સરકાર દ્વારા આ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની જે કામગીરી છે તેના માટે મહત્વ ગણાતા રાજ્ય સરકારના વીસી કર્મચારીઓ તેમને રાજ્ય સરકારની કામગીરી માટે યુનિટ દીઠ ₹20 હવે ચૂકવવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ પટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વીસી તરીકે કાર્ય કરતા હોય તેવા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સર્વસ્પર્શી અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે વીસીને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યૂનતમ ₹20 ચૂકવવામાં આવશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઈ-સેવાઓ જેવી ઈ-સેવાઓ ગ્રામ્ય કક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. જેમાં 7x12, 8A અને હકપત્રની નકલ, ખેડૂત રજિસ્ટ્રેશન, વિવિધ ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ તેમજ મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, રેશન કાર્ડમાં સુધારા વધારા કરવાના ફોર્મ ભરવા જેવી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને ગ્રામ કોમ્પ્યુટર શાસિક એટલે કે વીસી દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર શાસિક વીસીને વિવિધ યોજનાઓની ડેટા એન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં યુનિટ દીઠ ગ્રામ કોમ્પ્યુટર શાસિક વીસીને કમિશન પેટે ચૂકવવાની થતી રકમ સંબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે. આના કારણે જુદી જુદી કામગીરી અને જુદા જુદા વિભાગો દ્વારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરવામાં આવતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાઈ રહેતી નથી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ વિષય આવતા તેમણે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી વીસીના મહેનતાણામાં સમાનતા માટે તત્કાલ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીના આ દિશા નિર્દેશોને પગલે પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું છે કે હવે કોઈ પણ કામગીરી માટે વીસીને યુનિટ દીઠ ન્યૂનતમ ₹20નું મહેનતાણું આપવાનું રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વીસીને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને પણ જાણ કરવાની રહેશે. ધન્યવાદ.